રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા અનધર બ્લોગમાં। તો આપણે આજે જવાનું છે જીરામાં પારો બાંધવા, તો આપણી સાથે બન્યા રહેજો, મજા આવી જશે। તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ ખેતરે જવાને। શું ઠંડી હોય ગઈ, મારા બાપને મારી નાખી ગાંઠ, નાક પાક બધું લાલ થઈ ગયું। તો ફાઇનલી 7 કિલોમીટરનો સફર કરીને આપણે પહોંચીએ છીએ આપણા ખેતરે પારો બાંધવા। તો આપણે જીગા ભાઈ તો તન મન ધનથી મારા એ પારો બાંધવા લાગી ગયો, બૂમ પડાવો જીગા બાંધી નાખી બધો। શું કેવું જીગા તારું? હા જીગા વાહ। તો દોસ્તો ચા ટાઈમ થઈ ગયો હે ને આપણે અત્યાર સુધીમાં 5 નીકું બાંધી નાખી છે ને હજી જીગા ભાઈ તો બખે જ રહ્યા। ગમે એમ કરીને આપણે 1-2 દીમાં પતાવી નાખવાનું છે પારો બાંધવાનું, એટલે કે આપણે પાણી ચાલુ થઈ જાય। તો આ બસ એના માટે મહેનત ચાલુ છે ફૂલ, વાર લાગશે પણ આવશે મજા। તો આપણો ચા બની ગયો હતો ગાઈસ, આપણે હવે કરી લઈએ ચાય નાસ્તો ને પછી લાગી જશું પાછો પારો બાંધવા। તો અત્યારે આપણે ચાય નાસ્તો કરી લીધો છે ને ફાઇનલી આપણે પાછા પાવડા લઈને લાગી ગયા પારો બાંધવા। આપણા જીગાભાઈ જો બસ આવી રીતે આપણે પારો બાંધી નાખવાનો છે, જેટલો તૈયાર કાલ બાકી આપણે બાંધવાનો જરૂરી છે ગાઈસ। તો આપણે 5 નીકું પાછી બીજી બાંધી નાખીને કન્ટિન્યુ આપણું કામ ચાલુ જ છે પારો બાંધવાનું। બાકી આજ ગમે તે થાય એક વાટડી તો બાંધીને નાખવાની છે। હવે તાપ થોડોક વધારે પડે રહો, પણ તાપને આપણે સાઈડમાં રાખશું ને કામ કરવાનું છે ફૂલ તાણી, કારણ કે કાલ બંધ થઈ જાય તો આપણે પણ પાણી ચાલુ થઈ જાય ગાઈસ। વાગી ગયા છે 12:30 અને હવે થોડુંક થાકે લાગ્યું એટલે ચાના મને થાવી હમે લેવાઈ જાય। તો અત્યાર સુધીમાં 12:30 સુધીમાં આપણે બાવર દેખાડ્યો, આ ધોળિયું જાય આથી આમ બધું આપણે પારો બાંધી નાખ્યું હોય। હવે થોડુંક ચા પીને થાકે લેવાઈ જાય એટલે એની પાસે એક શોટ દઈ દઈએ 2 વાગે, પછી આપણે જાશું ઘરે ખાવા, પછી જાઉં બીજે જાઉં વાડી એમ પાવા જતા રહે બપોરે 3 વાગે। તો આપણી સાથે બન્યા રહેજો, અને બ્લોગ સારો લાગતો હોય તમે લાઈક શેર કરતા રહેજો। તો ગાઈસ બાપુજીએ ચા બનાવી નાખ્યો હોય, હવે બસ આપણે ચા પી લઈએ ને પછી લાગી જાય 14 પાટિયા અને લઈને ઘરે જવાનું। બૂમ બોલાવી દેવાની છે, હમણાં પાડી નાખી 14 પાટિયા બંધ કેટલી વાર લાગે, ખાલી ચાનો નસો કરી જાય એટલે ધડાલ ધડમાંથી નાખી તો ગાઈસ ફાઇનલી આપણે ચા પીને પાછા આવી ગયા ખેતરમાં નાકા હાંધવા। તો હવે આપણે 14 પાટિયા આપણા નાકા હાંધવાનો છે, અથવા 14 નીકળનો નાકા હાંધવાનો, તો એ આપણે હાંધી નાખીને પછી મળીએ। તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 2, આપણે લગભગ 2-2.5 કે 3 એકર જેવું આપણે પારો બાંધી નાખ્યો। એમાં બધા ધોળિયા બોળિયા બધું આવી ગયું ચડાવવાનું। તો આમ જોવા જઈએ તો આ ધોળિયો તમને દેખાય સીધે સીધું, એનાથી આમ આખું એટલે 2.5-3 જેવું એકર હશે, એ બધું આપણે કરી નાખ્યું ને હવે લાગી છે ભૂખ, તો હવે જશું આપણે ઘરે। તો ગાઈસ આપણે બાઇક લઈને નીકળી જાય ઘરે જવા, તો સીધા મળીએ હવે ઘરે જઈને। તો ગાઈસ આપણે પહોંચ્યા છીએ ઘરે ને હવે ખાઈ બાઈ લઈએ ને પછી જીગાને એને મૂકી આવી વાળીએ। તો ગાઈસ અત્યારે આપણે ખાઈ લીધું છે ને હવે જીગાને અને બાપાને એને મૂકી આવી વાળીએ ને પછી આપણે અહીં ઘરે આવશું ને પાછા પછી જવું વાડે છે, થોડું કામ છે। તો આપણી સાથે બન્યા રહેજો, બ્લોગ સારો લાગે તો લાઈક કરતા રહેજો। ગાઈસ આપણે ફાઇનલી આપણા મશીને એટલે કે કેનાલે પહોંચ્યા છે ને અહીંયા આપણે જીગાને એને ઉતારી દીધા છે ને હવે આપણે જઈએ ઘરે। તો જીગા ભલે હું જાઉં, આવજો। ગાઈસ બેંકમાં તો કાંઈ એનું નેટવર્કનો પ્રોબ્લેમ હતો, 2 દિવસથી આવેલો તો આપણે પૈસા ઉપાડવા પણ એ કામ ના થયું। તો હવે જોઈએ કાલ આવવાનું કીધું, પણ કાલ તો આપણે ટાઈમ પડશે તો જાશું, બાકી મળી આવે આપણે ડાયરેક્ટ સીધા ઘરે જઈએ। તો ગાઈસ અત્યારે આપણે પહોંચી આવી છીએ ઘરે। તો આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આવા નવા મજેદાર વ્લોગમાં। રાધે રાધે।